રાજ્યમાં સ્ત્રીઓ સલામત છે આવા દાવાઓ માટે સ્ત્રીઓ રાત્રે પણ એકલી ફરી શકે છે તેવા દાખલા ટંકાય છે, પરંતુ દીકરીઓ શાળામાં સલામત નથી તેની ચિંતા નથી થતી. રાજકોટની સરસ્વતી શૈક્ષણિક સંકુલના આચાર્ય સામે પોક્સોનો ગુનો દાખલ થયો છે, કારણ કે આચાર્ય રાકેશ સોરઠિયાએ શાળાની 4 વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હતા અને પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. સવાલ એ છે કે શિક્ષણ વિભાગ ક્યારે વિદ્યાર્થીનીઓની સલામતી માટે કડક કાર્યવાહી કરશે? વિદ્યાર્થીનીની સુરક્ષા માટે કોઈ કાયદો લવાશે કે નહીં તે જોવું રહ્યું. રાકેશ સોરઠિયા પેજ તો જાય છે. નાની નાની દીકરીઓ નાની પેલા સારા કર્યા હતા. ગઈકાલે આવો બનાવ કર્યો, ગઈકાલે આને આવા સારા સબડા કર્યા હતા. કારણ કે આવા પટેલમાં આવા અમારા હોય જ નહીં. આ પટેલ હોય તો આવો ધંધો કોઈ દી કરે નહીં. અને આ છોકરાને સુધારવાનું આનું કામ છે, ભણાવવાનું. આ તો આમ આદમી પાર્ટીનું નામ લઈ મારો દીકરો આજુબાજુ વાળાને ગમકાવે એટલે નાના માણસો હોય એટલે બિચારા કઈ બોલે નહીં. બરોબર, આ ધંધો જ ખોટો છે ને આની સ્કૂલને મંજૂરી આપી, આની સ્કૂલની મંજૂરી અમારે રદ કરાવવાની અમારું નક્કી છે. ગઈકાલના રોજ સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા, તેમના વિરુદ્ધ ફરિયાદ એક આપવામાં આવેલી, જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માંગણીઓ કરે છે. તે બાબતની ફરિયાદ આવતા 354 તથા પોક્સો એક્ટ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ, અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવેલ છે.